વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય દિલથી હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 2 વિષય અંગ્રેજીનું જે તમારી પ્રથમ પરીક્ષા 2025 આવી રહી છે એની અંદરનું અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરવાની છે. તો જોઈએ આપણું સૌપ્રથમ પ્રશ્નપત્ર. અને મિત્રો, ધોરણ 2ના તમામ વિષયોના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો આપણી ચેનલ ઉપર મૂકેલા છે, જે તમામ પ્રશ્નપત્રોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે. જોઈએ પ્રશ્ન 1નો અ કે નીચે આપેલા ઉચ્ચાર સામે તેના અંગ્રેજી મૂળાક્ષર કૌંસમાંથી શોધીને આપણે લખવાના છે. તેમાં છે મ, તો મમાં મિત્રો આવશે એમ, જ તો આવશે જે, હ તો એચ, બ તો બી. હવે છે નીચે આપેલા પક્ષીઓના અંગ્રેજી સ્પેલિંગ સામે તેના ઉચ્ચાર લખવાના છે. તો છે જોઈ શકો છો તમને સ્પેલિંગ આપેલો છે SPARROW, સ્પેરો એટલે ચકલી. પછી OWL, ઓવલ એટલે ઘુવડ. PEACOCK, પીકોક એટલે થશે મોર. હવે જોઈએ ક કે બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પક્ષીઓના આપણે નામ લખવાના છે. તો જોઈ શકો છો પહેલું જે ચિત્ર છે બાજનું છે તો થશે ઈગેલ. બીજો જે છે મરઘી છે તો HEN, હેન. ત્રીજો જે છે મિત્રો તમને કુકડો આપેલો છે તો COCK એટલે થશે કોક. ચોથો જે છે તમને પોપટ આપેલો છે તો થશે પેરટ. આગળ જઈએ પ્રશ્ન 2નો અ કે નીચેના ચિત્રો જોઈ AEIOU માંથી યોગ્ય સ્વર વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો હેટનો સ્પેલિંગ HAT. પછી છે ઈંડા, એગનો સ્પેલિંગ તો EGG. આગળ જઈએ તો આગળ આપણને થર્ડ આપેલું છે તો થર્ડને શું કહેવાય? લોગ, તો LOG. પછી તમને ટાંકણી આપેલી છે, ટાંકણીને ઇંગ્લિશમાં શું કહેવાય? પિન, તો એની સ્પેલિંગ થશે PIN. હવે જે સમાન ઉચ્ચારવાળા શબ્દો CAT, કેટ થશે BAT, બેટ. MIX, મિક્સ, તો FIX, ફિક્સ. BUG, બગ, તો MUG, મગ. HOP, હોપ, તો MOP, મોપ. પ્રશ્ન 3નો અ ચિત્ર ગણો અને અંકો લખો. તો અહીંયા મિત્રો તમને એક વૃક્ષ આપેલું છે. વૃક્ષ કેટલા છે? 3 છે. તો એને ઇંગ્લિશમાં 3ને શું કહેવાય? 3, THRRE. પછી તમને સફરજન આપેલા છે. એ કેટલા છે ટોટલ? સફરજન ટોટલ છે 8, 4 ઉપર છે, 4 નીચે છે. તો 8ને ઇંગ્લિશમાં શું કહીશું? 8, AIGHT. ત્રીજું છે તમને આઈસ્ક્રીમ આપેલી છે. આઈસ્ક્રીમ કેટલી છે? ઉપર 3 છે, નીચે 4 છે. તો આઈસ્ક્રીમ ટોટલ છે આપણી 7. તો 7નો સ્પેલિંગ શું થશે? SEVEN, 7 એટલે 7. બીજું જે છે તમને 2 દડા આપેલા છે તો મિત્રો 2 થશે અને ઇંગ્લિશમાં શું કહેવાય? TWO. તમને 1 થી 10 સુધીમાં 1 2 3 તમારે તૈયાર કરી દેવાની છે, ABCD તૈયાર કરી દેવાની છે. પછી જે છે બ કે નીચે આપેલા અંગ્રેજી અંકો સામે તેના અંગ્રેજી ઉચ્ચાર લખો. 2 આપેલા છે તો TWO2, 6 આપેલો છે તો SIX6, 10 આપેલા છે તો TEN 10. ક જોઈએ નીચે આપેલા અંગ્રેજી સ્પેલિંગ સામે તેના ગુજરાતી એટલે લખો. SEVEN, 7 એટલે થશે 7. FIVE, 5 એટલે 5. ONE, 1 એટલે 1. તો તમારે 1 થી 10 સુધી 1 2 3 એકદમ ક્લિયર કટ તૈયાર કરી લેવાની છે. હવે પ્રશ્ન 4નો અ બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાહનોના નામ લખવાના છે. પૂછાશે 4. તો સ્કૂટર છે તો નીચે આપણે સ્કૂટરનો સ્પેલિંગ લખવાનો છે SCOOTER. સાયકલ છે તો આપણે સાયકલનો સ્પેલિંગ લખવાનો છે BICYCLE, બાઇસિકલ. ત્રીજો છે તમને ટ્રક આપેલો છે, ટ્રકનો સ્પેલિંગ TRUCK. ચોથો જે તમને જહાજ આપેલો છે તો જહાજને ઇંગ્લિશમાં કહેવાય બોટ, તો બોટનો સ્પેલિંગ જોઈએ BOAT. બ છે કે વાહનોના નામોને યોગ્ય ચિત્ર સાથે જોડો. તો જોઈ શકો છો પહેલો જે છે એ મિત્રો શિપ, બીજો જે છે એરોપ્લેન, ત્રીજો જે છે ટ્રેન, અને ચોથો જે છે ટાંગા, જે મિત્રો આપણું છે ઘોડાગાડી. પ્રશ્ન 5નો અ કે બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાણીઓના નામ લખો. પહેલું હરણ છે તો ડિયર, DEER. બીજો જે છે સિંહ છે તો સિંહને કહેવાય ઇંગ્લિશમાં લાયન, LION. ત્રીજો છે ખિસકોલી છે તો ખિસકોલીને ઇંગ્લિશમાં કહીશું આપણે સ્ક્વિરલ, તેની અંદર આવશે SQUIRREL. ચોથો જે વાંદરો છે, વાંદરાને ઇંગ્લિશમાં કહીશું મંકી, તો MONKEY. આગળ જઈએ બ કે ચિત્ર જોઈ પ્રાણીઓના નામના સાચા સ્પેલિંગ સામે આપણે રાઇટ કરવાનું છે. પહેલો છે સસલું છે, સસલાને ઇંગ્લિશમાં શું કહેવાય? રેબિટ, તો એનો સ્પેલિંગ સાચો છે RABBIT. બીજું જે છે મિત્રો ગધેડો છે તો ગધેડાને ઇંગ્લિશમાં શું કહીશું? ડોંકી, તો એનો સ્પેલિંગ છે DONKEY.
ત્રીજો છે તમને ભેંસ આપેલી છે, તો ભેંસને ઇંગ્લિશમાં શું કહીશું? બફેલો, તો BUFFALO. ચોથો જે તમને ઊંટ આપેલો છે તે ઊંટના ઇંગ્લિશમાં શું કહીશું આપણે? કેમલ, તો આપણે CAMEL, કેમલ સામે રાઇટ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 2 વિષય અંગ્રેજીનું પ્રથમ પરીક્ષા 2025 માટેનું અતિ મોસ્ટ IMP મોડેલ પેપર. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને ધોરણ 2ના બીજા વિડીયો પણ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. મળીશું આવનાર બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.